Today I will teach you our grammatical topic subject verb agreement. Subject verb agreement means તો કે કર્તા અને ક્રિયાપદનું agreement. The verb must agree with the subject in a number and person. વર્બ છે તે તેના સબ્જેક્ટનો નંબર સંખ્યા કેટલી છે મીન્સ કે સિંગ્યુલર છે કે પ્લુરલ, પર્સન કેટલામો છે મીન્સ કે ફર્સ્ટ છે, સેકન્ડ છે કે થર્ડ છે, એના આધારે જ વર્બ મુકાતું હોય છે. તમે નોટ કર્યું હોય તો લાઈક ઇઝ આપણે પ્લે કરીને એક વર્બ જે ક્રિયાપદ છે તેને લઈએ તો ઘણામાં તમે જોયું હશે ઘણા સેન્ટેન્સની અંદર પ્લે લખેલું હોય તો ઘણાની અંદર પ્લે ડ લખેલું હોય તો ઘણા સેન્ટેન્સની અંદર પ્લેસ લખેલું હોય છે. તો આ જે કાંઈ વર્બના ફોર્મમાં જે કાંઈ ચેન્જીસ થાય છે તે સબ્જેક્ટના નંબર અને પર્સનના આધારે થતું હોય છે. તો પહેલાં આ ટોપિકની અંદર આગળ વધતા પહેલાં આપણે સબ્જેક્ટ કયા છે તેના અંગેનો કન્સેપ્ટ મેળવ્યો. ઇંગ્લિશ લેંગ્વેજમાં જે કંઈ સબ્જેક્ટ છે તે આટલામાંથી જ હોય છે. તમને કીધું કે એને નંબર મીન્સ કે સિંગ્યુલર પ્લુરલ અને તેના પર્સનના આધારે વર્બનું રૂપ મુકાય છે. તો પહેલાં આપણે કન્સેપ્ટ મેળવીએ તો ફર્સ્ટ પર્સન સિંગ્યુલર તરીકે આઈ, એટલે કે જે વ્યક્તિ બોલનાર છે એક જ હોય તો આઈ. જે બોલનાર વ્યક્તિ છે એક કરતાં વધારે હોય તો વે, એ થાય ફર્સ્ટ પર્સન પ્લુરલ. સેકન્ડ પર્સન એટલે કે સાંભળનાર સામેવાળી વ્યક્તિ જે છે તે જો એક જ હોય સિંગ્યુલર તો કહેવાય યુ. પ્લુરલ એટલે કે એક કરતાં વધારે બહુવચનમાં હોય તો એ પણ યુ. થર્ડ પર્સન કે જે બોલનાર પણ નથી સાંભળનાર પણ નથી, અન્ય જ કોઈ પર્સન હોય અને જો તે સિંગ્યુલર એટલે કે એક જ હોય, એક જ મેલ તરીકે હોય કે છોકરો હોય કે છોકરાનું નામ હોય તો હી. એક જ રીતે ફિમેલ એટલે કે કોઈ છોકરીનું નામ હોય કે કોઈ છોકરી હોય તો અને એક જ હોય તો સી. કોઈ વસ્તુ કે પ્રાણી એક જ હોય તો ઇટ. થર્ડ પર્સન તરીકે જો એક કરતાં વધારે છોકરાઓ હોય તો ધે, છોકરીઓ હોય તો પણ ધે. એક કરતાં વધારે થર્ડ પર્સન તરીકે વસ્તુ કે પ્રાણીઓ હોય તો ધે. એક કરતાં વધારે થર્ડ પર્સન મળીને હોય બ્રધર એન્ડ સિસ્ટર્સ તો એક કરતાં વધારે થયા તો ધે. એ જ રીતે એક કરતાં વધારે હોય તો ધે. એટલે મીન્સ કે થર્ડ પર્સન તરીકે પ્લુરલ તરીકે ધે વપરાય છે. જો એક સ્ટુડન્ટ હોય તો હી યા સી, પણ સ્ટુડન્ટ સ હોય તો ધે. આવા કંઈક સબ્જેક્ટ છે આપણી પાસે ઇંગ્લિશ લેંગ્વેજમાં. સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ ટોપિકમાં સબ્જેક્ટનો કન્સેપ્ટ મેળવ્યા બાદ આ કન્સેપ્ટ પણ હોવો આપણને જરૂરી છે. તો કે ટેન્સીસ તમે બધા જાણો છો, યુ ઓલ નો ધેટ કે ધેર આર 3 ટાઈપ્સ ઓફ ટેન્સીસ: પ્રેઝન્ટ, પાસ્ટ એન્ડ ફ્યુચર. હવે જેવી રીતે આપણને સબ્જેક્ટનો કન્સેપ્ટ હોવો જોઈએ એ જ રીતે આનો પણ કન્સેપ્ટ આપણને હોવો જરૂરી છે. હવે જોઈએ કઈ રીતનું છે ત્યાં. તો આપણે એટલું યાદ રાખવાનું છે કે પ્રેઝન્ટ ટેન્સમાં ટુ બી ક્રિયાપદ તરીકે 3 છે આપણી પાસે શક્યતા: એમ, ઇઝ અને આર. એમ, ઇઝ, આર. યુ ઓલ નો ધેટ કે એમ ક્યારે, ઇઝ ક્યારે અને આર ક્યારે. છતાં પણ એક વખત આપણે કન્સેપ્ટ હોય તો વધારે સારું. તો કે એમ, ઇઝ, આરમાંથી કઈ રીતે યુઝ કરવો તો કે આઈ હોય તો એમ, હી શીટ હોય તો ઇઝ, બાકી બધે આર. સબ્જેક્ટ તરીકે આઈ હોય તો એમ, હી શીટ હોય તો ઇઝ, બાકી બધે આર. એટલે કે વી હોય તો આર, યુ હોય તો આર, ધે હોય તો આર. એ જ રીતે પાસ્ટ ટેન્સ જણાઈ આવે તો ટુ બીના ક્રિયાપદ તરીકે, ટુ બીના વર્બ તરીકે વોઝ અને વેર એવી બે જ શક્યતા છે. હવે વોઝ ક્યારે, વેર ક્યારે? તો કે આઈ કે હી સીટ હોય તો વોઝ, આઈ કે હી સીટ હોય તો વોઝ, બાકી બધે વેર. એટલે કે વી સાથે વેર, યુ સાથે વેર, ધે સાથે વેર.
હવે એના પછીનું આપણું એવું પણ વર્બનું રૂપ આવે છે હેવ. તો ટુ હેવના રૂપ તરીકે જો પ્રેઝન્ટ ટેન્સ જણાઈ આવે તો હેવ ક્યારે અને હેઝ ક્યારે. ટુ હેવની બે શક્યતા હેવ અને હાઝ. તો કે હી શી ઇટ એટલે કે થર્ડ પર્સન સિંગ્યુલર હોય તો હેઝ. હી શી ઇટ સાથે હેઝ, બાકી બધે હેવ. એ જ રીતે પાસ્ટ ટેન્સમાં ટુ હેવના રૂપનો યુઝ કરવાનો હોય તો એકદમ ઇઝી. પાસ્ટ ટેન્સ છે, ટુ હેવનું રૂપ મૂકવાનું છે તો બધે હેડ જ આવે, કોઈ પણ સબ્જેક્ટ હોય. ક્લિયર? એના પછી નેક્સ્ટ ટુ ડુનું રૂપ પણ આવી શકે છે. તો ટુ ડુની અંદર જોઈએ તો એમાં પણ એક જ યાદ રાખવાનું કે થર્ડ પર્સન સિંગ્યુલર હોય તો ડઝ, બાકી બધે ડુ. એટલે કે હી હોય તો ડઝ, સી હોય તો ડઝ, ઇટ હોય તો ડઝ, બાકી બધે ડુ. મીન્સ કે આઈ સાથે ડુ, વી સાથે ડુ, યુ સાથે ડુ, ધે સાથે ડુ. હવે ટુ ડુના રૂપ પાસ્ટ ટેન્સમાં જોઈએ તો કે પાસ્ટ ટેન્સમાં ડુનું એક જ રૂપ છે ડીડ. સો ગમે તે સબ્જેક્ટ હોય તેની સાથે ડીડ જ મુકાય. જેવી રીતે હેવનું એક જ રૂપ છે હેડ, તો ગમે તે સબ્જેક્ટ હોય હેડ જ મુકાય. ક્લિયર? આટલો કન્સેપ્ટ ક્લિયર? તો હવે આપણે આગળ વધીએ સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટના પોઈન્ટમાં. ઇન એની સેન્ટેન્સ there should be maintained agreement between subject and verb. કોઈ પણ સેન્ટેન્સમાં સબ્જેક્ટ વર્બ વચ્ચે એગ્રીમેન્ટ હોવું જરૂરી છે. મેન્ટેન જળવાઈ રહેવું જોઈએ. Therefore we should have a concept of the following matters. એટલા માટે આપણને નીચેની મેટરનો કન્સેપ્ટ હોવો જરૂરી છે. જે આપણે જોઈએ તો પહેલો રૂલ્સ છે જેને આપણે રૂલ્સ તરીકે યાદ રાખીશું. ફર્સ્ટ ઇઝ ટુ બીના વર્તમાનના રૂપ એમ ઇઝ આર છે. જો કર્તા તરીકે, જો સબ્જેક્ટ તરીકે આઈ હોય તો એમ, હી સી ઇટ હોય તો ઇઝ, એટલે કે એક છોકરો, એક છોકરી કે કોઈ એક વસ્તુ કે પ્રાણી હોય તો ઇઝ. વી, યુ, ધે હોય તો આર. જેમ આગળ મેં તમને કીધું એમ જ એમાં હતું કે ટુ બીના રૂપો બરાબર 3 શક્યતા એમ ઇઝ આર. આઈ હોય તો એમ, હી સી ઇટ હોય તો ઇઝ, બાકી બધે આ. બરાબર છે? એક્ઝામ્પલ સાથે જોઈએ તો યુ આર સ્ટુડન્ટ્સ. સબ્જેક્ટ તરીકે યુ છે એટલે વર્બ તરીકે આવ્યું આર. આઈ એમ એ લેક્ચરર. સબ્જેક્ટ તરીકે આઈ છે એટલા માટે વર્બ તરીકે આવ્યું એમ. રાધિકા ઇઝ એ ગુડ ગર્લ. રાધિકા થર્ડ પર્સન સિંગ્યુલર એટલે આવ્યું ઇઝ. ધે આર ફાર્મર્સ. સબ્જેક્ટ તરીકે છે આપણી પાસે ધે, બરાબર છે, એટલે આવ્યું આર, જે છે આપણું થર્ડ પર્સન પ્લુરલ. ક્લિયર? નેક્સ્ટ પોઈન્ટ જોઈએ તો નેક્સ્ટ રૂલ્સ આપણો તો કે ટુ બીના ભૂતકાળના રૂપ તો બે શક્યતા વોઝ અથવા વેર. તો વર્બની બે શક્યતા વોઝ અથવા વેર. વોઝ ક્યારે, વેર ક્યારે? તો કે આઈ, હી, શી, ઇટ હોય તો વોઝ, બાકી બધે વેર. એટલે કે વી, યુ, ધે હોય તો વેર. જોઈએ એક્ઝામ્પલ સાથે. જલ્પા વોઝ માય ફ્રેન્ડ. હવે શું આપેલું છે તો કે સબ્જેક્ટ તરીકે આપણી પાસે થર્ડ પર્સન સિંગ્યુલર છે જે આવે સી ની અંદર. સી ની સાથે મૂકીએ છીએ વોઝ, એટલા માટે અહીંયા મૂકાણું વોઝ. હવે બીજું સેન્ટેન્સ જોઈએ તો ધે વેર પ્લેઇંગ ખોખો લાસ્ટ સન્ડે. લાસ્ટ સન્ડે પાસ્ટ ટેન્સ થઈ ગયો. પાસ્ટ ટેન્સમાં બે શક્યતા વોઝ અને વેર. સબ્જેક્ટ તરીકે આપણી પાસે છે ધે, તો શક્યતા એક જ રહે વેર. ક્લિયર? ફરીથી કહું છું, ટુ બીના ભૂતકાળના રૂપોમાં વોઝ અને વેર, બે શક્યતા વોઝ અથવા વેર. આઈ, હી, શી, ઇટ હોય તો વોઝ, બાકી બધે વેર. થર્ડ પોઈન્ટ આપણો છે ટુ હેવના વર્તમાનના રૂપો. હેવ
અથવા હેઝ છે. તો એની અંદર થર્ડ પર્સન સિંગ્યુલર તરીકે એટલે કે હી શી ઇટ જો સબ્જેક્ટ તરીકે હોય તો હેઝ, બાકી બધે હેવ. બે શક્યતા હેવ અને હેઝ. થર્ડ પર્સન સિંગ્યુલર હી શી ઇટ હોય તો હેઝ, બાકી બધે હેવ. એટલે કે વી, યુ, દે, આઈ આપેલ હોય તો હેવ, બાકી બધે હેઝ. જોઈએ તો સેન્ટેન્સ આપણું, તો કે ઇટ હેઝ 4 legs. સબ્જેક્ટ તરીકે આપણી પાસે છે ઇટ, જે થર્ડ પર્સન સિંગ્યુલર બતાવે છે. તો એટલે આવશે આપણી પાસે, આપણે મૂકીશું વર્બના ફોર્મ તરીકે હેઝ. નેક્સ્ટ સેન્ટેન્સની અંદર છે આઈ હેવ નાઇસ ડ્રેસ. સબ્જેક્ટ તરીકે આપણને આપેલ છે આઈ, એટલા માટે વર્બના ફોર્મ તરીકે આવશે હેવ. નેક્સ્ટ પોઈન્ટ છે આપણો, નેક્સ્ટ રૂલ નંબર 4. ટુ હેવના ભૂતકાળના રૂપ તરીકે હેડ છે. એક જ શક્યતા, કયું તો કે હેડ. એટલા માટે કહી શકાય કે જ્યારે આપણને ભૂતકાળ દેખાય, ટુ હેવના રૂપનો યુઝ કરવાનો હોય તો કોઈ પણ સબ્જેક્ટ હોય હેડ જ મુકાય છે. પછી ત્યાં સબ્જેક્ટ તરીકે આઈ હોય, હી હોય, સી હોય, ઇટ હોય, ધે હોય કે ગમે તે હોય, પણ જો ભૂતકાળનો સેન્ટેન્સ હોય અને ટુ હેવના ફોર્મનો યુઝ કરવાનો હોય, રૂપનો યુઝ કરવાનો હોય, વર્બ તરીકે મૂકવાનું હોય તો માત્ર એક જ શક્યતા હેડ. આઈ હેડ અ કમ બિફોર યુ કેમ. સબ્જેક્ટ તરીકે આઈ, પણ વર્બનું રૂપ ટુ હેવનું મૂકવાનું છે, ભૂતકાળનો સેન્ટેન્સ છે એટલા માટે હેડ. સી હેડ કમ બિફોર યુ કેમ. સેન્ટેન્સ એનો એ જ છે, સબ્જેક્ટ તરીકે આપણી પાસે સી છે, બરાબર, પણ ભૂતકાળના રૂપ ટુ હેવ. ટુ હેવનું એક જ રૂપ છે ભૂતકાળમાં હેડ, એટલે સી સાથે પણ હેડ. ક્લિયર? એના પછીનો નેક્સ્ટ આપણો રૂલ નંબર 5. ટુ ડુના વર્તમાનના રૂપો ડુ અને ડસ છે. જે આપણે કોષ્ટકમાં જોયું હતું કે વર્તમાનના ટુ ડુના રૂપો ના કોષ્ટકમાં જોયું કે ડુ અને ડસ. તો ક્યારે ડુ ક્યારે ડસ? તો કે હી શી ઇટ હોય તો ડસ, બાકી બધે ડુ. હી સી ઇટ હોય તો ડસ, બાકી બધે ડુ. મીન્સ કે હી શી ઇટ સાથે ડસ, આઈ, વી, યુ, ધે હોય તો ડુ. એક્ઝામ્પલ તરીકે, ડુ યુ નો મી. સબ્જેક્ટ તરીકે આપણી પાસે શું છે તો કે યુ. તો એ શું છે તો કે એની સાથે ડુ, જે સેકન્ડ પર્સન છે. ધે ડુ નોટ નો હાઉ ટુ ડ્રાઈવ એ કાર. સબ્જેક્ટ તરીકે ધે, તો આપણે રૂલ્સ યાદ આવી જવું જોઈએ કે હી શી ઇટ હોય તો ડઝ, બાકી બધે ડુ. આ હી, સી કે ઇટ નથી એટલા માટે ડુ. ક્લિયર? આગળ જોઈએ તો ડઝ કિરણ સ્ટડી વેલ. હવે શું કે છે, સબ્જેક્ટ તરીકે આપણી પાસે શું છે તો કે કિરણ. કિરણ કેમાં આવે તો કે સી ની અંદર. આપણી પાસે રૂલ્સ શું છે તો કે હી શી ઇટ હોય તો ડઝ, સી ની અંદર આવી ગયો તો કે ડઝ. શી ડઝ નોટ લિસન એની બોડી. સબ્જેક્ટ તરીકે સી, આપણી પાસે રૂલ્સ છે હી સી ઇટ હોય તો ડઝ, બાકી બધાય ડુ. તો સી છે એટલે માટે મુકાય છે ડઝ. ટુ ડુના ભૂતકાળના રૂપ તરીકે માત્ર ડીડ છે, જ્યારે વર્તમાનના રૂપ તરીકે ડુ અને ડઝ છે, પણ ભૂતકાળના રૂપ તરીકે ડીડ છે. એટલા માટે ગમે તે સબ્જેક્ટ હોય, એટલે કે બધા જ પ્રકારના સબ્જેક્ટ, આઈ, વી, યુ, હી, શી, ઇટ, ધે, કોઈ પણ પર્સન, ફર્સ્ટ, સેકન્ડ કે થર્ડ, તે સિંગ્યુલર હોય કે પ્લુરલ હોય, ભૂતકાળના ટુ ડુનું રૂપ ડીડ છે તો કોઈ પણ સબ્જેક્ટની સાથે ડીડ જ વપરાય. ભલે પછી તે સબ્જેક્ટ તરીકે યુ હોય, ઇટ હોય, ધે હોય, વી હોય, ગમે તે હોય, પણ ભૂતકાળના રૂપ તરીકે ટુ ડુના રૂપનો ઉપયોગ કરવાનો હોય તો ડીડ મુકાય છે.
એક્ઝામ્પલ તરીકે ડીડ યુ ગો ધેયર યસ્ટરડે. સબ્જેક્ટ તરીકે આપણી પાસે છે યુ, તો એની સાથે મુકાય યસ્ટરડે છે ભૂતકાળ. કન્સેપ્ટ ક્લિયર? એટલા માટે ડીડ. ઇટ ડીડ નોટ રેન લાસ્ટ સન્ડે. ઇટ સબ્જેક્ટ તરીકે ઇટ, પણ કયો ટેન્સ થયો તો કે પાસ્ટ ટેન્સ. માત્ર પાસ્ટ ટેન્સમાં ટુ ડુ નું એક જ રૂપ ડીડ, તો ઇટની સાથે ડીડ. ક્લિયર? હવે આગળ જોઈએ તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં જ્યારે સબ્જેક્ટ મીન્સ કે કર્તા તરીકે થર્ડ પર્સન હી શી કે ઇટ ગમે તે હોય, એટલે કે મીન્સ કે સિંગ્યુલર હોય, તો વર્બ પ્લસ એસ કે ઈએસ, એટલે કે ઓલું મેં તમને કીધું હતું ક્યાંક તમે પ્લેસ જોયેલું હોય, તો કે આ મેટર આવી, તો કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હોય અને જો થર્ડ પર્સન સિંગ્યુલર હોય, એટલે કે હી શી કે ઇટ હોય, તો વર્બ એના પછી એસ કે ઈએસ હોવા જરૂરી છે. બાકી અન્ય બીજા સબ્જેક્ટ સાથે, એટલે કે ફર્સ્ટ પર્સન સિંગ્યુલર પ્લુરલ, સેકન્ડ પર્સન સિંગ્યુલર પ્લુરલ, થર્ડ પર્સન જસ્ટ પ્લુરલ હોય, તો મેઇન વર્બ એટલે કે જે વર્બ હોય તે એમનામ જ પ્લે જે કહીએ છીએ તે રાઇટ આપેલું હોય તો રાઇટ, પ્લે આપેલું હોય તો પ્લે, સબ્જેક્ટ તરીકે જ્યારે આ આપેલું હોય ત્યારે. ફરીથી રૂલ્સ કહું તો કે હી શી ઇટ હોય તો વર્બ પ્લસ એસ કે ઈએસ, બાકી બધે મૂળરૂપ. એક્ઝામ્પલ તરીકે આઈ ટીચ ઇંગ્લિશ ઇન એ કોલેજ. સબ્જેક્ટ તરીકે છે આપણી પાસે આઈ, તો આપણે જેમ ઉપર જોયું એમ, તો કે આપણી પાસે રૂલ્સ શું છે, તો કે થર્ડ પર્સન સિંગ્યુલર હી શી ઇટ, હી સી ઇટ હોય તો વર્બ પ્લસ એસ કે ઈએસ, બાકી બધે મૂળરૂપ. આ હી છે નહીં, સી છે નહીં, ઇટ છે નહીં, તો એની સાથે શું આવે તો કે મૂળરૂપ ટીચર. સેકન્ડ સેન્ટેન્સમાં જોઈએ તો સિમરન ટીચીસ ઇંગ્લિશ ઇન એ કોલેજ. સેન્ટેન્સ એનો એ જ છે આપણી પાસે, પણ સબ્જેક્ટ છે આપણી પાસે સિમરન. સિમરન તો એ કેમાં આવ્યું તો કે થર્ડ પર્સન સિંગ્યુલર ફિમેલ સી. બરાબર છે? તો આપણી પાસે રૂલ્સ શું છે તો કે હી શી ઇટ હોય તો વર્બ પ્લસ એસ કે ઈએસ. બરાબર. હવે સિમરન આવી ગયું શીમાં, જે ના મુજબ જોવા જઈએ તો ટીચ કરીને આપણું જે વર્બ છે તે પ્લસ એસ કે ઈએસ લગી ગયું ઈએસ. જો તે ઇન્ટ્રોગેટિવ કે નેગેટિવ સેન્ટેન્સ હોય અને જો સબ્જેક્ટ તરીકે થર્ડ પર્સન સિંગ્યુલર હી શી ઇટ હોય તો ડઝ અને મેઇન વર્બ. જો સબ્જેક્ટ તરીકે ફર્સ્ટ સેકન્ડ પર્સન હોય કે થર્ડ પર્સન પ્લુરલ હોય, એટલે કે આઈ વી યુ દે હોય, તો ડુ અને મેઇન વર્બ વપરાય છે. એટલે કે ડુ યુ લીવ ઇન બિગ સિટી, યુ સબ્જેક્ટ તરીકે ડુ મુકાણું, આઈ ડુ નોટ લીવ ઇન બિગ સિટી, આઈ સબ્જેક્ટ તરીકે છે તો એની સાથે ડુ. હવે આમાં બંનેમાં ફરક શું છે તો કે આ સેન્ટેન્સમાં પાછળ ઇન્ટ્રોગેટિવ માર્ક કરેલું છે, ક્વેશ્ચન માર્ક કરેલું છે, એટલા માટે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ છે. પાછળ લાસ્ટમાં ફૂલ સ્ટોપ યુઝ થયેલો છે એટલામાં, અને પ્લસમાં સેન્ટેન્સની અંદર નોટ પણ આપેલું છે, એટલા માટે નેગેટિવ સેન્ટેન્સ. ડઝ યોર ફાધર વર્ક ઇન ઓફિસ? તમારા ફાધર ઓફિસમાં કામ કરે છે. યોર ફાધર કેમાં થયું તો કે થર્ડ પર્સન હી તરીકે. આપણી પાસે રૂલ્સ છે હી શી ઇટ હોય તો ડઝ અને પ્લસ મેઇન રૂમ. તો યોર ફાધર ના પેસ્ટ આપણે ડઝ મૂક્યું, અને જ્યારે ડઝનો ઉપયોગ કર્યો તો એની સાથે મેઇન વર્બ જ આવે. માય ફાધર ડઝન્ટ વર્ક ઇન ઓફિસ. મારા ફાધર ઓફિસમાં વર્ક કરતા નથી. હવે એની અંદર જોઈએ તો કે ડઝ માય ફાધરના પેસ્ટ મૂક્યું, ડઝનો યુઝ થઈ ગયો તો વર્બનું મેઇન રૂપ આવે. એટલે કે આના પરથી એક કન્સેપ્ટ ક્લિયર થાય છે કે ડુ ડઝનો આપણે એક વખત
આપણે યુઝ કરતી વખતે ડુ ને વાપરીએ કે ડઝ વાપરીએ, હંમેશા વર્બનું મેઇન રૂપ જ આવે. કયા સેન્ટેન્સમાં? તો કે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં અને નેગેટિવ સેન્ટેન્સમાં. જો તે સિમ્પલ સેન્ટેન્સ હોય તો જ વર્બ પ્લસ એસ કે es જ્યારે સબ્જેક્ટ તરીકે થર્ડ પર્સન સિંગ્યુલર હી શી કે ઇટ આપેલ હોય તો, બાકી બધે મૂળરૂપ. હવે છે આપણો નેક્સ્ટ પોઈન્ટ, સિમ્પલ પાસ્ટ ટેન્સમાં બધા જ સબ્જેક્ટ સાથે પાસ્ટ ટેન્સનું વર્બનું ફોર્મ મુકાય છે. મીન્સ કે જેને આપણે વર્બ ટુ કહીએ છીએ તે. એટલે કે આઈ છે પ્લેડ ચેસ, સી પ્લેડ ચેસ. જો આપણને સેન્ટેન્સ પાસ્ટ ટેન્સનું જણાય આવે તો વર્બના રૂપ તરીકે કોઈ પણ જાતનો સબ્જેક્ટ જોતવાનો રહેતો નથી. બધા જ પ્રકારના સબ્જેક્ટ સાથે વર્બ ટુ જ મુકાય છે સિમ્પલ સેન્ટેન્સમાં. પણ જો સેન્ટેન્સ ઇન્ટ્રોગેટિવ કે નેગેટિવ સેન્ટેન્સ હોય, એટલે કે પ્રશ્નાર્થ વાક્ય કે નકાર વાક્ય હોય તો ડીડ અને મેઇન વર્બ જ મુકાય છે. એટલે કે શું? તો કે આપણે એક્ઝામ્પલ દ્વારા જોઈએ તો ડીડ યુ ટેક પાર્ટ ઇન એ ડ્રામા. સબ્જેક્ટ તરીકે આપણને આપેલું છે યુ છે, પણ જો સેન્ટેન્સ છે તે પાસ્ટ ટેન્સમાં છે એવું જણાઈ આવે, એટલે કે ડુ યુ ટેક પાર્ટ ઇન ધ ડ્રામા લાસ્ટ યર. આના દ્વારા આપણને ખબર પડી લાસ્ટ યર પાસ્ટ ટેન્સ થયો, બરાબર છે. તો વર્બ ફોર્મના રૂપ મૂકવાના હોય ત્યારે સબ્જેક્ટ તરીકે ડીડ જ હોવું જોઈએ. પાસ્ટ ટેન્સ છે તો સબ્જેક્ટના વર્બ તરીકે ડીડ જ હોવું જોઈએ અને ડીડનો યુઝ કર્યા પછી વર્બનું મૂળ રૂપ જ હોવું જોઈએ. ઘણાથી મિસ્ટેક થઈ જતી હોય છે કે ટેકને બદલે ટૂંક મૂકી દે, ટૂંક, જે કયું છે તો કે પાસ્ટ ટેન્સનું વર્બ ફોર્મ છે. પણ જો એ સેન્ટેન્સ છે તે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં હોય તો એની સાથે પહેલા આપણે ડીડ મુકાય છે અને પછી મેઇન રૂપ જ મુકાય છે. એ જ રીતે બીજામાં સમજીએ તો કે આઈ ડીડ નોટ ટેક પાર્ટ ઇન ધ ડ્રામા લાસ્ટ યર. ફૂલ સ્ટોપ. પણ નેગેટિવ સેન્ટેન્સ છે, પાસ્ટ ટેન્સ આપણી પાસે છે. પાસ્ટ ટેન્સ કેમ ખબર પડી? તો કે લાસ્ટ યર પાસ્ટ ટેન્સ થયો, પાસ્ટ ટેન્સ છે, નેગેટિવ સેન્ટેન્સ છે તો ડીડનો યુઝ કરવો પડે. ડીડનો યુઝ કર્યા પછી હંમેશા મેઇન વર્બ જ આવે. એ ખાસ ધ્યાન રાખવું. આ મેટર, આ પોઈન્ટથી ઘણી વખત સેન્ટેન્સમાં કરેક્ટ કરવાનું આવે છે. એના પછીનો નેક્સ્ટ પોઈન્ટ છે આપણો ફ્યુચર ટેન્સ. ફ્યુચર ટેન્સમાં વિલ શેલ બે ફોર્મ છે. આઈ કે વી એટલે મીન્સ કે ફર્સ્ટ પર્સન સિંગ્યુલર હોય કે પ્લુરલ તો શેલ, બાકી બધે વિલ. જો કે નવા રૂલ્સ મુજબ જોઈએ તો કોઈ પણ સબ્જેક્ટ સાથે ફ્યુચર ટેન્સમાં આપણે વિલનો ઉપયોગ કરી શકીએ છીએ. એક્ઝામ્પલમાં છે આપણી પાસે આઈ શેલ કમ ટુ યોર પ્લેસ નેક્સ્ટ મંથ. નેક્સ્ટ મંથ કયો ટેન્સ થયો? તો કે ફ્યુચર ટેન્સ. ફ્યુચર ટેન્સમાં વિલ કે શેલની શક્યતા, પણ કીધું એમ કે નવા રૂલ્સ મુજબ આપણે કોઈ પણ સબ્જેક્ટની સાથે વિલનો ઉપયોગ કરી શકીએ. એટલે કે હું અહીંયા આઈની સાથે વિલ પણ વાપરી શકું છું. જો ફ્યુચર ટેન્સ હોય તો સબ્જેક્ટની સાથે કોઈ પણ સબ્જેક્ટની સાથે આપણે વિલ મૂકી શકીએ. બીજા સેન્ટેન્સની અંદર છે આપણી પાસે માય બ્રધર વિલ હેલ્પ મી. બરાબર છે. સબ્જેક્ટ તરીકે આપણી પાસે થર્ડ પર્સન સિંગ્યુલર છે તો મૂકી દીધું વિલ. હવે આ મેટર તોય મેં તમને કીધી કે આઈ કે વી સાથે શેલ, બાકી બધે વિલ. આઈ કે વી સાથે શેલ, બાકી બધે વિલ. જો કે નવા રૂલ્સ મુજબ આપણે વિલ મૂકી શકીએ છીએ કોઈ પણ સબ્જેક્ટ સાથે. તો આ શેલ ક્યારે યુઝ કરવું ફરજિયાત? તો એના માટેનો જોઈએ તો
શું કહે છે? તો કે નવા રૂલ્સ મુજબ ફ્યુચર ટેન્સમાં ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં જો સબ્જેક્ટ તરીકે આઈ કે વી હોય તો શેલનો જ ઉપયોગ જરૂરી છે. અન્યથા આઈ કે વી સાથે પણ વિલ મૂકી શકાય. એટલે કે શું? જો આપેલ સેન્ટેન્સ ઇન્ટ્રોગેટિવ હોય, મીન્સ કે પ્રશ્નાર્થ વાક્ય હોય અને સબ્જેક્ટ તરીકે આપણને આઈ કે વી આપેલ હોય તો ફરજિયાત વિલ મૂકવું પડે. લાઈક એઝ તો કે શેલ આઈ ગો ધેયર. બરાબર છે. એ જ રીતે જો સબ્જેક્ટ તરીકે આઈ કે વી આપેલ હોય, અહીંયા વી આપેલ હોય અને જો તે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ થાત તો બી આપણે શેલ વાપરવું ફરજિયાત બનત. પણ જો એ સિમ્પલ સેન્ટેન્સ હોય તો આઈ સાથે વિલ મૂકી શકાય. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ હોય તો આઈ કે વી તરીકે સબ્જેક્ટ તરીકે હોય તો શેલ મૂકવું ફરજિયાત બને છે. આવા છે કંઈક આપણા સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટના રૂલ્સ જે તમારે યાદ રાખવાના છે. સો ઓલ ધ રૂલ્સ નોટ ડાઉન ઇન યોર ફેર બુક.